જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અમે આવી ગયા છીએ આજે ઝીંઝવો ઘાસ વાઢવા માટે. તો મારા દેરની વાડીમાં વાઢવા આવ્યા છે અને અમારી વાડીમાં સોંપવાનું છે. તો આ કેટલા અંતરે સોંપવું અને કેવી રીતે સોંપવું અને કેટલા વર્ષ સુધી ટકી રહેશે એ આગળ અમે બતાવશું. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. આજે ઝીંઝવો ઘાસ સોંપી છે તો અત્યારમાં વાઢવા આવી ગયા છે તો આપણે વાઢી લઈ. તો જો આ ઝીંઝવો ઘાસ મસ્ત મજાનું પાકી ગયેલું છે. તો ઘણા સમયથી ઊભું રાખ્યું હતું, પકવાયું હતું ને હવે આપણે પાકેલું વાવવાનું છે. પાકેલી કાતલી બધી અને એકદમ ગળ્યું હોય છે આ ઝીંઝવો ઘાસ. તો આપણે મસ્ત મજાના 3 પૂળા વાઢી લીધા છે ઝીંઝવો ઘાસ. તો હવે જો ખડકી અને લઈ જવાના છે આપણી બીજી વાડીએ. તો અહીંયા પછી કટિંગ કરી અને સોંપવાના થશે. તો હાલો આપણે જઈએ હવે બીજી વાડી. તો હવે આપણે ઘરે આવી ગયા છે અને ઘાસ કટિંગ કરવાનું જાનવીન પપ્પાએ ચાલુ કરી દીધું છે. તો મસ્ત મજાનું જો આવું કટિંગ કરે છે. કટિંગ કરીને વાયું હોય તો સારું. હા, આગળનો હાવ પાતળો ભાગ હોય ને એ પહેલાં કાઢી નાખે છે અને વચ્ચે 2 ભાગ લેશે અને પાછા પૂંછડા છેલ્લે કાઢી નાખે છે. તો આ કડક કડક હોય અને પાકું ઘાસ હોય તો સારું ચોટે કા. અને આ બધું કટિંગ કરવાનું છે અને પછી જવાનું છે આપણે ઘાસ વાવવા માટે પડામાં. અને આ ગાયું ભેંસો માટે એકદમ ઉત્તમ ચારો કા. હા, સારું, દૂધ વધે, ફેટ વધે. હા, અને આમ 2-3 વર્ષ સુધી વાવવું પણ નથી પડતું, એકવાર વાવી દે ને તો. તો હાલો આપણે ફટાફટી કટિંગ કરી નાખીએ તો આપણે ચા બનાવી નાખી. તો હવે અમે આવી ગયા છે ઘાસ સોંપવા માટે. તો કટિંગ કરી અને જો આ બાજુ આટલું તો સોંપી પણ દીધું છે. અડધો ક્યારો અડધો કાલ સોંપેલો હતો અને આ બાજુ આટલું હજી સોંપ્યું છે. અને આ ક્યારો આખો છોપાઈ ગયો છે કાલે. તો એક ક્યારો સોંપ્યો છે અને આમાં ઘણી બધી વાર લાગે છે કા. એક હરી ખૂતાડવાનું થાય ને. હા, એક હળી ખૂતાડવાની થાય અને આનું બિયારણ કાંઈ આવતું છે ને આવી રીતે કાતળિયું જ સોંપવી પડે. વાર લાગે પણ મીઠું એટલું છે ને. હા, ગાયો ભેંસો માટે બહુ ઉત્તમ ચારો. એક કાતરી જમીનમાં ખૂતાડી દે એટલે હાલે. તો આવી રીતે જો જાનવીન પપ્પા ખૂતાડે છે કટિંગ કરેલું. અને પછી આને ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય વાઢે જ રાખવાનું કા. હા, 1 વર્ષ વાવી દે એટલે 2, 3, 4 વર્ષ લઈ વાવવું ન પડે. 3 વર્ષ તો આરામથી 3 વર્ષ સુધી આને ફરીને વાવવું ન પડે. આમાં દવાની જરૂર પડતી નથી. હા, આમાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. પાંદડામાં કે ઉપર કુણી આપણે જાહેરમાં કેમ આપણે કૂપડા બળે ને એવી રીતે આમાં કોઈ એવો રોગ આવતો નથી. અને ખાલી છાણિયા ખાતરની જરૂર પડે છે કા. હા, છાણિયું ખાતર અમે આટલા 1 વીઘામાં 5 લારી 6 લારી ભરી દીધું છે અને હવે વાવી છે. તો આપણી ગાયો ભેંસો માટે ઓર્ગેનિક ચારો કરી છે. તો છાણિયું ખાતર પૂરતા પ્રમાણમાં ભર્યું છે એટલે મસ્ત થશે. તો અત્યારે જો બપોરનો સમય થઈ ગયો છે અને આપણે જો ઘાસ સોંપીને બધાને ભૂખ લાગી ગઈ હતી. તો બપોરો કરવા આવી ગયા છે. હા, અને મસ્ત મજાનું આપણે રીંગણાનું શાક બનાવ્યું છે. તાજા રીંગણા જો લાયા હતા જાનવીન પપ્પા. અને આ બાળકો જો બધા ભૂખ્યા થઈ ગયા છે તો એને પણ ચાલુ કરી દીધું છે સૂરમાં કરી. અને અમારા મોક્ષાબેન તો હોઈ ગયા છે હિંચકામાં અને 3 ભાઈ બહેન ભણવાઈ ગયા છે. અને અમારા આર્યનભાઈ પણ આવ્યા છે આજે કા. સારું. તો હાલો હવે બપોરા કરી લઈએ આપણે. તો હાલો બધા બપોરા કરવા. તો હવે સાંજના 4 વાગી ગયા છે અને આપણે હજી પણ ઘાસ સોંપવાનું કામ શરૂ છે. તો આ હર્યું થોડુંક બાકી હતું તો જો પાછા આવી ગયા છે કટિંગ કરી અને
અને આપણે જો પાડ્યું આ બાજુ ચરે છે તો આ પડું ખાલી થયું છે તો થોડાક દિવસો ચારી લઈ તો પાડ્યું બધી સરે છે ને ભેંસું હવે ચારી લીધી છે ને ધરાઈને બાંધી દીધી છે અને હવે પાડ્યું સરે છે અને આપણે હવે ચોપવા મંડી ઘાસ અને કાલે માણસો બોલાયા છે તો કાલે આવશે 2-3 જણા થઈ જશું તો કાંઈક ખસે નકર આ કામ ખસે એવું છે નહીં બહુ વાર લાગે એવું છે મહેનતવાળું કામ છે અને આ બાજુ જો 2-4 હરિયા પાણીથી પાઈ દીધા છે 2-4 દિવસથી વરસાદ આવ્યો નથી એટલે બધું ફૂંકાઈ ગયું હોય તો સોંપવાની કાંઈ મજા આવે નહીં એટલે પાઈ દીધા છે અને કાલે હવે સોંપવાનું થાય છે આ બાજુ અને આપણી પાડીયું જો કેવી ચરે છે મોક્ષા બધું આ આવતી રે અને અમારા મોક્ષાબેન ને કીર્તિબેન બે આવી ગયા છે મમ્મી પપ્પા પાસે કા અને બે બેનું ભણવા ગયા છે તો અમારા નાનકડા આયલા આવે મોક્ષા બધું હાલ આવી ગયા અને અમારા મોક્ષાબેને સોંપેલું જો ઘાસ બતાવું તમને હમણાં આવી હતી તો જો એને આવી રીતના સોંપ્યું છે ઘાસ આ બાજુ અને અત્યારે બેન પાછા આવી ગયા સોંપવા જો હા મને સોંપતા આવડે કે હાલે તો સોંપજો હાલ તો હાલો હવે આપણે સોંપવા માંડી અને અત્યારે ચોમાસું છે તો જો વ્યૂ કેટલું મસ્ત લીલું છમ ઝાડવા થઈ ગયા છે બધાય અને ફરી પાછી વરસાદની આગાહી દેશે પણ ઓછો આવે તો સારું નકર હવે ખેડૂતોને નુકસાન જ છે તો આપણે ઘાસ સોંપી અને આવી ગયા હતા આપણી ગાયું ભેંસોના ઢાળિયામાં કારણ કે પાવાના હોય અને લીલો ચારો પણ વાઢ્યો અને મિલ્કિંગ પણ થઈ ગયા અને હવે જો મસ્ત મજાની ધુમાડી પણ આપણે કરી નાખી છે તો આ લીલું પરાળ છે તો એ નાખી દઈ તો ધુમાડો સારો થઈ જાય અને ઉપરથી નાખી દઈ લીમડો તો લીમડાની કડવાશથી માખી અને મચ્છર નથી આવતા તો લીમડો પણ નાખી દઈ થોડો અને આપણે જો મસ્ત મજાની ધુમાડી થઈ ગઈ છે હવે અને બધા ચારો પણ ખાય છે તો મિલ્કિંગ થઈ ગયા ને લીલો ચારો વાટી નાખી દીધો તો અને બે સાઈડ ધુમાડો કરી નાખ્યો છે મસ્ત અને કપડાં પણ ધોવાઈ ગયા છે તો બસ હવે નાહવાનું અને રસોઈ બનાવવાની બે કામ જ બાકી છે અને કાલે પાછું ઘાસ સોંપવાનું થશે તો જાનવીન પપ્પા અત્યારે ઘાસનો ભારો વાટવા ગયા છે અને એનું કટિંગ કરવું પડે તો અત્યારે કટિંગ પણ કરી નાખશે કારણ કે કાલે માણસો આવે તો પછી સવારમાં સોંપવાનું જ રહે તો બસ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું તો મળશું એક નવા વ્લોગમાં તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય દ્વારકાધીશ